જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શક્તિફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખસ્તા પૂરી. એના માટે ઘઉંનો ઝીણો લોટ 3 વાડકી લઈશું અને પા વાડકી જેટલો ઝીણો સોજી લઈશું. રોટલી માટે જે લોટ વાપરીએ છીએ તે લોટ જ લેવાનો છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલું જીરું ઉમેરીશું. મેં અહીંયા જીરું મીઠું મિક્સ કરેલું ઉમેરી લીધું છે. હવે એમાં મોણ માટે તેલ ઉમેરીશું 3 ચમચા અને અડધો ચમચો એટલે 3.5 ચમચા જેટલું તેલ આપણે ઉમેરી લઈશું. અને તેલ સરસ રીતે બધા જ લોટમાં લાગી જાય તે રીતે હાથ વડે મસળીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. લોટ આપણે બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને વધારે કઠણ પણ નથી બાંધવાનો. પરોઠાનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ એવો લોટ બાંધી લઈશું. તો હાથ વડે સરસ મસળતા જઈશું અને સરસ એવો સોફ્ટ લોટ બાંધી લઈશું. તો આ રીતનો લોટ બંધાઈ ગયો છે. એમાં થોડું તેલ ઉમેરી લઈએ અને લોટને સરસ રીતે મસળી લઈએ. હવે લોટને ઢાંકી દઈશું અને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું. 30 મિનિટ થઈ જાય પછી લોટને ફરીથી એક વખત સરસ મસળી લઈશું અને હવે એમાંથી મોટો લુવો બનાવીશું. આ રીતે સરસ મસળીને લુવો બનાવીશું જેથી લુવો સરસ સોફ્ટ બનશે અને સરસ એવી રોટલી વણાઈને તૈયાર થશે. હવે પહેલાં થોડી વચ્ચેથી વણી લઈશું અને પછી કિનારીથી વણી લઈશું. તો રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે. આ રીતની એની થિકનેસ રાખવાની છે. હવે એની ઉપર આ રીતે ચમચી વડે થોડું ઘી મૂકીશું અને ઘીને સરસ રીતે રોટલી ઉપર ફેલાવી લઈશું. અને ઘીની ઉપર થોડો થોડો ચોખાનો લોટ સ્પ્રિંકલ કરીશું. ચોખાનો લોટ ન હોય તો મેંદો પણ સ્પ્રિંકલ કરી શકાય છે. ચોખાના લોટને પણ આ રીતે સરસ રીતે રોટલી ઉપર ફેલાવી દઈશું. હવે એનો રોલ વાળવાનો છે. તો હવે સરસ એવો રોલ વણાઈ ગયો છે. હવે એમાંથી પણ આપણે લુવા બનાવવાના છે. તો પૂરી નાની મોટી જેટલી સાઈઝની પૂરી બનાવી હોય તે પ્રમાણે એના લુવા બનાવી લઈશું. આ રીતે નાઈફ વડે કટ કરીને લુવા બનાવી લઈશું અને આગળ અને પાછળનો શેપ સરખો ન હોય તે કાઢી લઈશું. અને હવે લુવો લઈ અને આ રીતે 2 હાથની હથેળી વડે એને પ્રેસ આપીશું એટલે સરસ એવો લુવો બનીને તૈયાર થશે. તો બધા જ લુવા આ રીતે બનાવી લઈશું અને હવે એમાંથી પૂરી વણી લઈશું. હવે આ રીતે લુવા બની જશે પછી પૂરી વણતા પણ વાર નહીં લાગે. 3 થી 4 વખત વેલણ ફેરવીશું એટલે પૂરી સરસ વણાઈને તૈયાર થઈ જશે. તો હવે સરસ એવી પૂરી આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતે બધી જ પૂરી આપણે વણી લઈશું. પૂરીને મીડિયમ રાખવાની છે, વધારે જાડી નહીં અને વધારે પાતળી પણ નહીં. તો હવે આ જ રીતે મેં બધી જ પૂરીઓ વણી લીધી છે. હવે પૂરીને તળવાની છે. ગેસ ચાલુ કરીને ગેસ પર તેલને ગરમ થવા માટે મૂકી દઈશું. હવે તેલ ગરમ થઈ છે કે નહીં તે ચકાસી લઈએ. તો એના માટે થોડોક લોટનો આ રીતે ટુકડો મૂકીશું તો જુઓ તરત ઉપર આવી જાય છે. એટલે હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે પૂરીનો ઉપરનો ભાગ નીચે રહે તે રીતે એને તળવા માટે મૂકી દઈશું. તેલમાં સમાય એટલી પૂરીઓ તળવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયેલું છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. પૂરી તરત જ ઉપર આવવા માંડશે. એને હળવા હાથે ઉલટાવી લઈશું અને બધી જ પૂરી ઉલટાવી લઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું એટલે પૂરી સરસ અંદર સુધી તળાઈ જશે અને સરસ એવી ક્રિસ્પી પણ બની જશે. તો આ જ રીતે પૂરીને ઉલટાવતા જઈશું અને બંને બાજુથી રતાશ પડતી થાય એવી શેકી લેવાની છે. થોડી થોડી જ રતાશ પડતી કરવાની છે એટલે સરસ ક્રિસ્પી પણ બનશે અને ખસ્તા પણ બનશે. તો હવે પૂરીને તેલ નિતારીને એક ડીશમાં લઈ લઈએ. તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ અને પછી સ્લો રાખીશું તો પૂરી કડક બનશે અને ફૂલશે નહીં. અહીંયા આપણે પૂરી કડક બનાવવાની છે એટલે પૂરીને ફૂલાવાની નથી, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો બસ આ જ રીતે બીજી પૂરીઓ પણ આપણે તળી લઈએ. તો આ જ રીતે બધી જ પૂરી મેં તળીને તૈયાર કરી લીધી છે. તો તૈયાર છે આપણી ખસ્તા પૂરી. આ પૂરી આપણે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકીએ છીએ. લાંબા સમય સુધી બગડતી પણ નથી. બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે અને સવારે ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે.
તો તમે પણ આવી ખસ્તા પૂરી ઘરે બનાવો. કેવી બની છે તે પણ મને જણાવો. અને મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.